તોતિલ બિલ્ડિંગની ચમક, નાનકડી ચાલીમાં, અંધારી ઓરડીમાં પડ્યા રહેતા કામદારોના બરછટ હાથ, છાડા પડેલા પગમાંથી આવતી હોય છે આ ઊંચી ઇમારતોના ચણતરમાં ચમક, પણ એમાં હજારો જીવતર ખતમ થઈ જાય છે તો કોઈની જિંદગી મોત કરતાં પણ બદતર થઈ જાય છે. સિસ્ટમની બેદરકારી અને કાગળ પર ચાલતા કાદવ વચ્ચે ભૂલાઈ ગયેલી જિંદગીઓ ઉપર સંદેશ ન્યૂઝનો સૌથી પહેલા જુઓ આ સ્પેશિયલ રિપોર્ટ. ગુજરાતના શહેરોની ગગનચુંબી ઇમારતો ચમકતી રોશની અને ભાગતી દુનિયા આંજી દે છે, પણ આ જ ઇમારતોના પાયામાં છે કેટલાય પરિવારોની પીડા, સપનાઓની રાખ અને મજૂરોના મોત. કોઈની જિંદગી ખતમ થઈ ગઈ તો કોઈને જીવવા માટે કરવી પડે છે જદ્દોજહદ. આજે પણ કોઈ પોતાના હક માટે સરકારી કચેરીઓના ધક્કા ખાય છે તો કોઈને હકની ખબર જ નથી, કારણ કે તેમને તરછોડી દેવાયા છે તેમના હાલ પર. ગુજરાતના વિકાસના ટાવર ભલે ગગનચુંબી હોય, પરંતુ તેના પાયામાં દટાયેલા છે અસંખ્ય શ્રમિકોના તૂટી ગયેલા શરીર અને મૌન થઈ ગયેલા ડુસકા. નમસ્કાર, હું કૃષ્ણા. આ કહાની માત્ર દુર્ઘટનાઓની કહાની નથી. આ કહાની જીવન જીવવાનો અધિકાર આપતા આર્ટિકલ 21ની મજાકની છે. દેશનું બંધારણ એ દરેક નાગરિકને, એનો આર્ટિકલ 21 એ દરેક નાગરિકને જીવન જીવવાનો અધિકાર આપે છે, સુરક્ષિત અને ગરિમામય જીવન જીવવાનો અધિકાર. પરંતુ એ ચણાતી ઇમારતોમાંથી પટકાતો દરેક શ્રમિક, એ માટીની નીચે દટાઈ જતો દરેકે મજૂર એ યાદ અપાવે છે કે વિકાસનો આ પાયો લોહી અને લાપરવાહી પર બંધાય છે. આવી જ એક કહાની જાણવા અમે પહોંચ્યા દાહોદના ખરોદાના ડુંગરા ફળિયામાં. 21 વર્ષનો અનિલ તેરસિંહ નીનામાં 2 વર્ષથી પથારી વશ છે. સહારા વગર ઊભો પણ નથી થઈ શકતો, ન ચાલી શકે છે. ઉપરથી આખો સ્લેબ પડી ગયો છે, તેમાં અમે બધા દટાઈ ગયા. હા. કેટલા લોકો હતા? 5 ઉપર હતા, બીજા ખબર નહીં. આ દાહોદના જે ગામની ઘટના છે કે જ્યારે પાણીની ટાંકી બની રહી હતી અને એનો સ્લેબ એટલું ખરાબ ગુણવત્તાનું એમાં મટીરિયલ વપરાયું હતું કે સ્લેબ ધરાશાયી થયો. એમાં 5 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા, 2 શ્રમિકોના મૃત્યુ થયા હતા. જે ઈજાગ્રસ્ત થયા એમાં 19 વર્ષનો, ત્યારે 2 વર્ષ પહેલાંની ઘટના છે, 19 વર્ષનો અનિલ પણ હતો. અનિલ, શું થયું એ ઘટના પછી તમારી સાથે અને અત્યારે હવે કેવી હાલત છે? હમણાં હાલત ખરાબ છે. 2 વર્ષ થઈ ગયા, હજુ ઠીક નથી થઈ. એમ જ ને એમ જ છે. દવા ચાલે છે અત્યારે? સારવાર? ના, નથી ચાલતી. સારવાર પણ નથી ચાલતી. દવા તો કારની બંધ થઈ ગઈ છે. પૈસા હોય તો લાવીએ ને, અમે કहीं પૈસા લાવીએ. એક જ વાર ખાલી આલેલા, તેરાના નથી આલી હજી. પછી કોઈ જોવા નથી આવ્યું. કોઈ આશા છે ખરી કે ફરી પાછો બેઠો થઈશ, હું ફરી પાછો કામ કરતો થઈશ? આશા હવે નથી થતી એમ લાગે મને, કેમ કે થવું બીજી અને પૈસા બધું દવાખાનું હોસ્પિટલ હોય તો જ થાય ને યાર. ઘરે બેઠું બેઠું શું થાય? જે અનિલ માટે માતા પિતાએ સપના જોયા હતા, આજે અનિલને નવડાવવાથી માંડી બધા જ કામ માતાએ કરવા પડે છે, કારણ કે ભાઈ અને પિતા મજૂરીએ જાય છે. અનિલ કહે છે કે પૈસા હોય તો હું સાજો થાવ, તો હું કંઈક સપના વિશે વિચારી શકું. અત્યારે તો કોઈ એવી હાલત નથી. અનિલના પિતા આપણી સાથે તેરસિંહ નીનામાં છે. પણ દવા ચાલે, પણ એ પૈસા નથી ને. મજૂરી કરીએ તો હપ્તા લઈ લઈને હપ્તામાં જ પૂરા થાય. દવા કઈથી કરીએ? તમને એ પૈસા મળ્યા હતા? કેટલા મળ્યા હતા અને કેટલો સમય સારવાર ચાલી હતી? 50,000 મળ્યા હતા. 50,000 મળ્યા. એમાં કઈ ફરક ના પડ્યો? કાંઈ પડ્યું નહીં. પછી સારવાર બંધ છે? બંધ છે. તમે મજૂરી કરો છો, તમારા મોટો દીકરો પણ? હા, મજૂરી કરીએ. સેવા એ કરે અને અમે મજૂરી જતા રહીએ. ખાવા પીવા કપડાં બધું મારે કરવાનું એકલા. બીજું મારે જોડે કોઈ નથી. અમે 2 માંથી કરા રહીએ છીએ ઘરે. મૂળ દાહોદના કાળા ખેતરનો 22 વર્ષનો યુવાન રાજેશ માલીવાડ 2 વર્ષ પહેલા પત્ની, જન્મેલી બાળકી અને 2 વર્ષના બાળક સાથે કામ પર ગયો હતો. કામ દરમિયાન કરંટ લાગ્યો અને ત્યાં શ્વાસ થંભી ગયા. આજે પણ એક ક્ષણને યાદ કરતા તેની પત્ની ચોધાર આંસુએ રડતા કહે છે કે તેની નજર સામે જ તેને કરંટ લાગ્યો, પણ તેના મોતને હાર્ટ એટેકમાં ખપાવી દેવાની કોશિશ થઈ. 2 દિવસ કામ કર્યું ને બીજા દિવસ કામે લાગતા સમય લાઇટનો કરંટ લાગવાથી હમણાં હાથમાં આવ્યો જ નથી. અને પછી અમે દવાખાને લઈ ગયા. એ લોકોએ ના પાડી દીધું
કે માણસ હવે રહ્યો જ નથી. પછી મને કંઈ ખબર નહીં પડે કે અમે શું કરીએ. કરંટ લાગ્યો એમને? કરંટ લાગ્યો. એ લોકો કહેશે કે એને કરંટ નથી લાગ્યો, અટક આવી છે, એવું બધી ફેરવણી કરે છે, પણ એવું કંઈ જ નથી થયું. મારી આંખે મેં દેખ્યું છે અને કરંટ લાગવાથી જ થયું છે આ બધું. તમારી સામે જ થયું? મારી સામે થયું છે. અને એ ઘોડો બંધ મેન લાઇટ હતી, એનો ઘોડો બંધ કરવાથી આ બધું છૂટ્યું છે. પછી લાઈન ઉપરથી ત્યારે દવાખાને લઈ ગયા? હા, અમે દવાખાને લઈ ગયા હતા, પણ એ દવા નથી કરી. તરત જ ના પાડી દીધું કે માણસ અહીંયા રહ્યો જ નથી. હા, 2 બાળકો છે. આ 1.5 મહિનાનું હતું ને આ 1.5 વર્ષનું હતું. મેનેજરે, કોન્ટ્રાક્ટર એમણે કંઈ જ તમને ન આપ્યું, ન સહાય આપી કે કંઈ જ ન કર્યું? કંઈ જ નથી આપ્યું. કરંટ લાગ્યો તમે કહો છો, પોસ્ટમોર્ટમ કે કંઈ કર્યું હતું કે પછી નહોતું કર્યું? કર્યું. એમાં સામે આવ્યું હતું કરંટનું? હા, કરંટ આવ્યું ને. એમાં કીધું કરંટ લાગવા? કરંટ લાગવાથી બીપી લોક થઈ ગઈ એવું આવ્યું. પણ એ લોકો કહેશે એવું નથી આવ્યું ને દુખાવો છે અને અટક આવી છે એવું કાગળ મોકલાયું. એટલે પૈસા ના આપવા પડે? હા, એટલે એમને કામે રાખનારની મુખ્ય જવાબદારી બને છે, પણ તેઓ તો કોઈ સહાયથી હાથ ઝાટકી દે છે. જ્યારે આ પીડિતો સાથે વાત કરી તો ખબર પડી કે તેમના પ્રત્યે કેટલી અસંવેદનશીલતા દાખવાય છે. એમાં સિસ્ટમની નિષ્ફળતા છે, માલિકોની મરી ગયેલી માનવતા છે. કોઈની જવાબદારી બનતી જ નથી. માનીબેન પણ આ જ ક્રૂર સિસ્ટમના એક પીડિત છે. આ ઇટાવાના માનીબેન છે. માનીબેન 3 વર્ષ પહેલા આવી જ રીતે જે આપણે બધા શ્રમિકોની વાત કરી કે કેવી રીતે આ શ્રમિકો કોઈકના નિર્માણના ઘડતરનો પાયો બનવા માટે ઊભા થયા હતા અને આજે તેઓ કોઈકના સહારે ટકી રહ્યા છે. કેટલા વર્ષથી તમે આમ છો ખાટલામાં? 3 વર્ષથી બેન. 3 વર્ષ. 3 વર્ષથી. શું થયું હતું તમારી સાથે 3 વર્ષ પહેલા? 3 વર્ષ પહેલા પડી ગઈ. પડી ગઈ. ક્યાં કામ કરતા હતા તમે? અમદાવાદ ગોતા બાજુ. તેના લિફ્ટમાં માય કૂદી ગઈ. ટાટડું ઉપર પડેલું હતું, ધાર ઉપર. તે પગ મને જળવાયું ને બેન, પડી ગઈ લિફ્ટમાં નીચે. કેટલા માળથી? 2 માળથી. 2 માળથી? 2 માળથી. તમારા પગ એમાં જતા રહ્યા? જતા રહ્યા. હાથ જતો રહેલો, પગ જતો રહ્યો. ત્યારથી તમે આમ ખાટલામાં જ છો? ખાટલામાં જ છું. દોયડું પકડીને ઊભી થાઉં છે. દોડી પકડી કોઈ બિલ્ડર વાળા ત્યાં જોવા ને આવ્યા ને ત્યાં બિલ્ડર વાળા ત્યાં કામ કરતી હતી ને ત્યાં પેલો એનાનો કોન્ટ્રાક્ટ સાહેબ મારા છોકરાનો હતો ને એ પગાર નહીં આવેલી તો 50,000 હજુ. તમને પગાર નથી આપ્યો? હા, પગાર નહીં આપીને ઉપરતા પૈસા ભર્યા હતી, મજૂરી કરી હતી, કાપી લીધા, લઈ લીધા, પાછા લઈ લીધા મારા છોકરા કંઠા. મારો છોકરો 15,000 ગાડીનું ભાડું કરીને ઘરે લાવ્યો, પણ 1 રૂપિયો નહીં દેતો, કોઈ નહીં દેતો, કોઈ સેટિયાઈ નહીં દેતા કે કોઈ બિલ્ડિંગ વાળે નહીં દેતા કે કોઈ નહીં દેતા. તમે જ્યારે કામ માટે જોડાયા હતા ત્યારે તમને કીધું હતું, કોઈ ફોર્મ સાઇન કરાયું હતું કે આવું કંઈ થાય તો તમારે ધ્યાન રાખવાનું કે અમે ધ્યાન રાખશું, કંઈ કીધું હતું? ના, નહીં કીધું બેન, આમ નહીં કીધું. હું છે કોઈ વળતર નહીં, કોઈ વીમો નહીં, કોઈ પૂરતો મેડિકલ સપોર્ટ નહીં. બાંધકામ શ્રમિકો માટે 2 ડઝન કરતાં પણ વધારે યોજનાઓ છે. કાગળ પર તો બધું જ છે. કાયદો છે BOCW, બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ એક્ટ, એમ્પ્લોયર્સ કમ્પેન્સેશન એક્ટ, ESI. પણ આ બધું સિસ્ટમની ગૂંચમાં એવું ગૂંચવાઈ જાય છે કે જેના માટે આ કાયદો બનાવાયો તેમના સુધી કંઈ પહોંચતું જ નથી. BOCW પ્રમાણે દરેક રજિસ્ટર્ડ શ્રમિકને સુરક્ષા, વીમો અને વળતર મળવું જોઈએ. પણ હકીકત છે કે 90% શ્રમિકોના રજિસ્ટ્રેશન જ નથી થતા અને પરિણામે એમને કોઈ વળતર નથી અપાતું. 2016 થી 2022 સુધીમાં આ 6 વર્ષમાં અલગ અલગ 280 બાંધકામ સાઇટ પર 318 શ્રમિકોના મોત થયા છે. 2006 થી 2024 સુધીના વર્ષમાં એ 1616 શ્રમિકોના મોત થયા છે. 469 કરતાં વધારે શ્રમિકો ઇજાગ્રસ્ત થયા છે. જો કે આ તો માત્ર નોંધાયેલા આંકડા છે. વાસ્તવિકતા તો બહુ મોટી છે. કેટલા એવા શ્રમિક છે કે જે ઇજાગ્રસ્ત થયા બાદ મોતને ભેટ્યા હોય પરંતુ હજુ પણ ઇજાગ્રસ્ત જ છે. 50 એવી સિલેક્ટેડ બાંધકામ સાઇટ હતી, ન જ્યાં એમ્બ્યુલન્સ રૂમ છે, ન એમ્બ્યુલન્સની કોઈ સુવિધા છે, ન લાઈફ સેવિંગ ઉપકરણો છે.
શ્રમિકોના કલ્યાણ માટે બનાવવામાં આવેલા આ બોર્ડને જ કલ્યાણની જરૂર છે, કારણ કે આ કલ્યાણ બોર્ડમાં હજારો જગ્યાઓ ખાલી છે અને માત્ર છેલ્લા 5 વર્ષમાં એક વ્યક્તિથી આ ચાલતા બોર્ડમાં એક પણ મીટિંગ પણ નથી થઈ. શ્રમિકો માટેનું ફંડ એ વણ વપરાયેલું રહે છે અને શ્રમિકો વગર ફંડે જીવન જીવવા માટે વલખા મારતા રહે છે. જે બોર્ડ શ્રમિકો માટે બન્યું છે એ જ શ્રમિકો માટે કામ નથી કરી રહ્યું. તો બોર્ડમાં પૈસા છે પણ પૈસા શું કામના? મજૂરો માટે ખરેખર નહીં વાપરતા હોય અને એમનું આવા ભોગ બની રહ્યા છે તો એ ખરેખર એ સરકાર કહેવાય, એ પૈસા ક્યાં વાપરવાના? અમે ગુપ્ત રીતે અમદાવાદના નિકોલમાં આવી જ એક બાંધકામ સાઇટની મુલાકાત લીધી. ન સાઇટ પર સેફટી બેલ્ટ છે, ન હેલ્મેટ, ન સેફટી શૂઝ. કોઈક ઊંચાઈ પર વગર સુરક્ષાએ કામ કરી રહ્યું છે. કંઈક થાય તો એને માત્ર અકસ્માતમાં આંકડો બનીને ભૂલાવી દેવાય છે. આ ભયંકર બેદરકારી છે. કાયદાનું ઉલ્લંઘન છે, પણ નિરીક્ષણ માત્ર કાગળ પર. જ્યારે અમે ત્યાં શ્રમિકો સાથે વાત કરી રહ્યા હતા ત્યારે 2 યુવાન જેમને સાઇટની દેખરેખની જવાબદારી સોંપાઈ હતી તે દોડીને આવી ગયા. સુરક્ષા નથી એનો દોષનો ટોપલો શ્રમિકો પર જ ઢોળી દીધો કે અમે તો આપ્યા છીએ પણ એ લેતા નથી. હું એક અમદાવાદની બાંધકામ સાઇટ પર આવી છું અને મજૂરો કેવી રીતે કઈ સ્થિતિમાં શ્રમિકો કામ કરતા હોય છે, કેટલી સુરક્ષા એમને આપવામાં આવે છે, એ બધું જ હું તમને બતાવીશ અને એમની પાસેથી પણ આપણે જાણીશું કે કેવી પરિસ્થિતિમાં જીવના જોખમે તેઓ કામ કરે છે. આ લોકોને કંઈ સેફટી કેવું નથી આપતા? સેફટી બધાય નહીં બીજી. હા, કોઈ પહેરતું જ નથી. એ લોકો નથી પહેરતા. બધા એક બધા રખડે છે નીચે જ્યાં ફાવે. સેફટી નેટ હવે બાંધી દેવાની. હવે બાંધવાની છે? હવે બાંધી. તો આ તો 4-5 મહિનાથી ચાલે છે ને પણ. નહીં, 4th ફ્લોર ઉપર આવે ને ધાબુ ત્યારે સેફટી નેટ લાગે. હેલ્મેટ નહીં આપ્યું? હેલ્મેટ, બૂટ નથી. તો આમાં પડી કંઈક થાય તો શું કરવાનું? હે, ભગવાન ભરોસે. ભારતમાં દર વર્ષે હજારો બાંધકામ શ્રમિકો કામ દરમિયાન મોતને ભેટે છે, પણ એનસીઆરબીના રિપોર્ટમાં મોત ક્યારેક અકસ્માત તો ક્યારેક અનરિપોર્ટેડ બનીને ખોવાઈ જાય છે. આ મોત રોકી શકાયા હોત, કાયમ માટે પથારીવશ થઈ ગયેલા આ શરીરોને બચાવી શકાયા હોત જો કાયદો માત્ર કાગળ પર નહીં જમીન પર લાગુ થતો હોત. જ્યાં સુધી જવાબદારી ફાઇલ્સમાં ફરતી રહેશે ત્યાં સુધી આ શ્રમિકોની જિંદગી ઇમારતોના પાયામાં ધરબાતી રહેશે. કેમેરામેન નિલેશ પટેલ સાથે કૃષ્ણા પટેલ, સંદેશ ન્યૂઝ.